રેતી માફિયા સામે જનતા રેડ પાડવામાં આવી। રેતી માફિયાઓ જનતા રેડ જોઈને ભાગી ગયા હતા। ખાણ ખનીજને જાણ કરવા છતાં પણ એની ટીમ ન આવતા ગ્રામજનોમાં રોષ હતો। રોષે ભરાયેલા ગ્રામજનોના અધિકારીઓ સામે ધરણા અધિકારી ન આવે તો તેમણે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। આવતીકાલે સવારથી પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારશે। तो आज सवारे अमे 7:30 वागे स्थल पर आई तपास करी तो जे ते भूमाफियाओ हता ते भाई रेते चोरी करता था तो अमे आया तो भागी गया लोड ने गाड़ियों लईने। तो अमे बधा भाईओ भेगा थया अने साहेबने रजूआत करी। भाई पहला शरूआत सचिन साहेब थी कि सचिन साहेब कि भाई आ प्रॉब्लम है तो तमे एक भाई मैं रजा पर छूँ तो નીલકંઠ ડિંડોડિયાના સાહેબનો નંબર આપ્યો છે। એ ભાઈને એ સાહેબને બી વારંવાર ફોન કરવા છતાંય સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી। રેતી ખનન માફિયા 2 ફાર્મ બનેલા છે અને તમે જોઈ લો આજે રેતી એટલી ખોદેલી છે પણ આમાં સવાર 7 વાગ્યાના જનતા રેડ કરેલી છે। સાહેબોને ઘણા ફોન કર્યા પણ કોઈ અધિકારી આવા રાજી નહીં। એટલે આજે બધા ગામના યુવાનો બધા બેઠા છે ધરના પર। જે લગી સાહેબ નહીં આવે તે લગી અમે અહીંયા બેસશું અને અમારે ન્યાય જોઈએ। અને આ જે પિલ્લરો મારા બધા ખોટા મારેલા છે। અમે અધિકારીના સવારથી ફોન કરીને બોલો થાકી ગયા છે। તે છતાં હજુ એક બી અધિકારી અહીંયા આગળ આવ્યા નથી। હવે જો 4 વાગ્યા સુધીમાં એ અધિકારી અહીંયા આગળ કોઈ બી આવવામાં નહીં આવે તો પછી ગામ લોકો પોતે 100 ટ્રેક્ટર નદીમાં ઉતરશે અને જાતે ભરશે અને રેતી કાઢશે અને ખાણ ખનીજના સાહેબ આવશે તો ગામમાં પ્રવેશવા દેવામાં આવે નહીં।